ઉપરથી ના પડી બહાર દેવાની. એટલે ઉપરથી શું કીધું તમને? બધા આડા પડ્યા ઓફિસમાં ન જાવે એમ પ્રમુખ આગળ. ભાવનગર ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હવે આંતરિક વિવાદો છે તે ચરમસીમાએ પહોંચ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયરને પોતાના જ સંગઠન અને ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરવામાં આવતા એક મોટી બબાલ થઈ છે. સમગ્ર મામલો શું છે, કોણ છે આ મેયર, તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ટિકિટની વહેંચણી ચાલી રહી છે, ત્યારે આપણે જોયું હતું કે ઘણા બધા ઉમેદવારો એવા પણ છે કે જે લોકો પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. ટિકિટ આપવામાં આવી છે તેમ છતાં પણ તેમની અંદર અસંતોષ છે. બીજી બાજુ ઘણા બધા એવા લોકો છે કે જે લોકો ટિકિટની રાહ જોઈને બેઠા છે પણ તેમની ટિકિટ કપાઈ ગઈ છે. ત્યારે હવે ભાવનગરમાંથી એક સમાચાર સામે આવ્યા છે કે જેમાં જે પૂર્વ મેયર છે એમની હકાલપટ્ટી કરવામાં આવતાની સાથે જ ત્યાં બોલાચાલી થઈ છે. આ મામલાને લઈને વાત કરવામાં આવે તો ભાવનગર શહેર સંગઠન ભાજપમાં આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ મેયર ભરત બારડ છે એમને શહેર ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરવામાં આવતા મેયર છે તે ગુસ્સામાં ભરાયા છે. શહેર ભાજપ પ્રમુખ પાસે ફરિયાદ કરવા જતા મેયરને કાર્યાલયમાંથી રોકી લેવામાં આવતા શહેર ભાજપ મહામંત્રી મુકેશ ડાભી સાથે મેયર છે એમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેયરે કહ્યું કે પાર્ટી કોઈના બાપની નથી, અમે ઊભી કરેલી છે, એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. અને છેલ્લા 4 થી 5 દિવસની મેયરની નારાજગી છે તે ખૂબ વધી હતી ને હવે ત્યારે ખુલીને બહાર આવ્યા છે. ત્યારે તેમનું જે આ કાર્યાલય છે એમાંથી જ એમની હકાલપટ્ટી કરવામાં આવી છે એવા દ્રશ્યો સામે આવ્યા છે. સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીને એ બાદ મેયર દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ. ઉપરથી ના પડી બહાર દેવાની. એટલે ઉપરથી શું કીધું તમને? બધા આડા પડ્યા ઓફિસમાં ન જાવે એમ પ્રમુખ આગળ. હું એક પર રહેનો કરી રેડી હવે છૂટા હવે નો આપણે તમને નંબર ચોકમાં ખેલ કોઈ બનાવ બન્યો નથી. મેં પાર્ટી વિરુદ્ધ કાંઈ કામ કર્યું નથી, પાર્ટી વિરુદ્ધ કાંઈ બોલ્યો નથી અને મને મળવા આવવાની કેમ ના પાડી? એ હજી મને પ્રૂફ નથી. મેં કોઈને દાવો પણ કર્યો નથી, મેં કોઈને એવું કીધું પણ નથી, મારી કોઈ ફરિયાદ નથી. અને હું પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું, પાર્ટીનો મહેનતુ કાર્યકર્તા છું, મારે કોઈ ફરિયાદ નથી. એ પાર્ટીનો પ્રમુખનો કંઈક નિયમ હશે નવો.
સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના અંદરના ડખા વધ્યા છે. બીજી બાજુ ભાવનગરમાંથી આ એક આખો ઘટનાક્રમ સામે આવ્યો કે જેમાં આ પૂર્વ મેયર છે એમની હકાલપટ્ટી કરવામાં આવી છે, કારણ કે તેઓ છેલ્લા 3 થી 4 દિવસથી ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. આજે ફરિયાદ લઈને પહોંચ્યા હતા ત્યારે જ તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે અને જે ત્યાંના લોકો હતા એ લોકોની સાથે પણ ક્યાંક તેમની બોલાચાલી થઈ છે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગરની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટી પૂરતી મહેનત કરી રહી છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આ જ ચૂંટણીને લઈને અત્યારે હાલ દરેક નેતાઓ કામે લાગ્યા છે, ત્યારે ક્યાંક આવી નાની નારાજગી ભાજપને ભારે પડી શકે છે એવી પૂરી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે અહીંયા પૂર્વ મેયર દ્વારા સીધું જ કહી દેવામાં આવ્યું છે આ કોઈના બાપની પાર્ટી નથી, દરેક લોકોએ ભેગા કરીને આ પાર્ટીને ઊભી કરી છે. એટલું જ નહીં, મેયરનું તો એવું પણ કહેવું છે કે અત્યાર સુધી અમે લોકો પાર્ટીની સામે નથી પડ્યા, અત્યાર સુધીમાં પાર્ટી માટે જેટલા પણ કામ કરવાના હોય દરેક કામ અમારા દ્વારા કરવામાં આવ્યા છે, તો પછી અમારી સાથે કેમ આવું વર્તન કરવામાં આવી રહ્યું છે એવા પણ સવાલ તેમના દ્વારા પૂછવામાં આવ્યા છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.